નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ અનુપ ટ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર ક્વેશ્ચન નંબર 5 થી 8 ની ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 5 ની જો વાત કરીએ તો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થશે? હવે P of E અને P of E નહીં આ બંને એકબીજાની કેવી ઘટના છે? પૂરક ઘટના છે. અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય, જે આપણે જાણીએ છીએ. તો સૂત્રની મદદથી કરીશું. P of E plus P of બાર E બરાબર 1. P of E ની કિંમત આપણને આપી છે 0.05 અને P of બાર E એટલે નહીં E. બાર E એટલે E નહીંની સંભાવના. બરોબર છે. તો જે શોધવાનું છે એને આપણે કરતા બનાવીશું. P of બાર E આપણે શોધવાના છે, એને આપણે કરતા બનાવીશું બરાબર 1 અને 0.05 જે છે એને બરાબરની ક્યાં લઈ જઈશું? પાછળ. અચળ પદોને આપણે ભેગા કરીશું. જ્યારે બરાબરની આપણે પાછળ જઈશું તો એની શું થશે? નિશાની બદલાશે. પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ હશે. જુઓ, 0.05 ની આગળ કઈ ના હોય તો શું સમજવું? પ્લસ સમજવું. તો બરાબરની પાછળ જશે તો શું થશે? માઇનસ થશે, માઇનસ 0.05. હવે આપણે એકની અંદરથી માઇનસ 0.05 શું કરીશું? બાદ કરીશું. જ્યારે આવા પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી આવે તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. કેવી રીતે કરવું એની ખબર પડતી નથી. તો એ વિદ્યાર્થીઓ જરા ખાસ ધ્યાન આપજો કે ભાઈ એકની પાછળ કઈ નથી તો આપણે પોઈન્ટ મૂકીને 0 લખી શકીએ છીએ. 0 માંથી 5 નહીં જાય તો શું કરીશું? બાજુમાં પણ કઈ નથી તો આપણે એક પાસેથી શું લઈશું? દસકો લઈશું. તો જેને જોઈએ છે એને 10 મળશે અને બાજુમાં પણ શું મળશે? બાજુવાળાને પણ કેટલા મળશે? 9 મળશે અને એકની ઉપર થઈ જશે 0. 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 0 જશે તો 9, 0 માંથી 0 જશે તો 0 અને પોઈન્ટની વચ્ચે પોઈન્ટ. તો P of બાર E ની કિંમત આપણને કેટલી મળી છે? 0.95. આ થઈ P of બાર E ની મતલબ E નહીંની સંભાવના 0.95 થશે. એના પછી પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ હોય. માલીની જોયા વગર થેલામાંથી એક મીઠાઈ બહાર કાઢે. તે નારંગીના સ્વાદની હોય કે લીંબુના સ્વાદની હોય? જણાવો. હવે એક થેલામાં આપણને ખબર છે અંદર લખ્યું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ છે, તો નારંગીના સ્વાદની મીઠાઈ ક્યાંથી હોય? છતાં પણ આપણે આપ્યું છે તેની સંભાવના આપણે શોધીશું. સૌથી પહેલા મીઠાઈ કેટલી છે આપણને કહ્યું નથી, તો એની સંખ્યા માટે આપણે શું ધારીશું? n ધારીશું. તો સૌથી પહેલા ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એના માટે આપણે n ધારીશું. તો આથી હવે માત્ર લીંબુના સ્વાદની મીઠાઈ છે તો સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને કેટલા મળશે? n મળશે. કેટલા મળશે? n. તો આથી સંભાવના શોધવાના કુલ પરિણામ બરાબર n મળે. કેટલા મળે આપણને? n. હવે આપણે વારા પરથી સંભાવનાના પ્રશ્નોની ચર્ચા કરીશું. નંબર 1 ની વાત કરીએ. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો એના માટે આપણે ધારણા કરી લઈએ. ઘટના એ બરાબર નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? ઘટના એ થવાના પરિણામ કેટલા? તો ઘટના એ થવાના પરિણામ, ઘટના એ કઈ છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો નારંગીના સ્વાદની મીઠાઈ છે, નારંગીના સ્વાદની તો મીઠાઈ છે જ નહીં, તો ઘટના એ થવાના પરિણામ તો કઈ મળે જ નહીં.
તો એના માટે આપણે લખીશું 0. ઘટના એ થવાના પરિણામ 0. હવે આપણે એની સંભાવના શોધીશું. P of A. P પ્રોબેબિલિટી, સંભાવના. A નારંગીના સ્વાદની મીઠાઈ હોય. ઘટના માટેની ધારણા બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા છે? ઘટના એ થવાના પરિણામ નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં, તો ઘટના એ થવાના પરિણામ 0. અને કુલ પરિણામ કેટલા છે? જે મીઠાઈ છે એની મીઠાઈની ધારણા આપણે કઈ કરી? n. તો 0 ભાગ્યા n કરશો તો આનો જવાબ મળશે 0. બરોબર. તો નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના મળશે આપણને 0. એના પછી પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. લીંબુના સ્વાદની મીઠાઈ. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો આના માટે આપણે ધારી લઈએ ઘટના બી. ઘટના બી બરાબર લીંબુના સ્વાદની મીઠાઈ હોય. હવે ઘટના બી થવાના પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા મળે? લીંબુના સ્વાદની મીઠાઈ માટે આપણે શું ધાર્યું છે? લીંબુના સ્વાદની મીઠાઈ માટે આપણે n ધાર્યા છે. તો ઘટના બી થવાના પરિણામ બરાબર n. કેટલા મળે આપણને? n. હવે એની આપણે સંભાવના શોધીશું. પ્રોબેબિલિટી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ પણ આપણને કેટલા મળ્યા છે? n. અને કુલ પરિણામ પણ આપણને મળ્યા છે n. n થી n કટ થશે, જવાબ 1. તો જુઓ, ઘટના a ની સંભાવના કેટલી મળી? 0, જેને આપણે અશક્ય ઘટના કહી શકીએ. ઘટના બી થવાના પરિણામ કેટલા મળ્યા? 1, જેને આપણે ચોક્કસ ઘટના કહી શકીએ છીએ. ચોક્કસ ઘટના કહી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 7 ની. 3 વિદ્યાર્થીઓના સમૂહમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? સૌથી પહેલા તો વાક્ય ઉપર ધ્યાન આપો તમે કે ભાઈ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. તો આ સમાન હોય અને સમાન ન હોય એ કેવી ઘટના છે? એ એકબીજાની પૂરક ઘટના છે. કેવી ઘટના છે? પૂરક ઘટના. અને આનાથી આગળનો ક્વેશ્ચન આપણે જે ગણ્યો એ આ પ્રકારનો જ હતો. પૂરક ઘટના. પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. તો આપણે એ જ સૂત્રની મદદથી કરીશું. પણ આમાં આપણે એની શું કરવી પડશે? ધારણા કરવી પડશે. તો ધારણા કઈ આ રીતની થશે કે ધારો કે P of A. હવે P of A અને P of બાર A ની આપણે ધારણા કરવાની છે. P of A હકાર વિધાન માટે લેવા છે અને P of બાર A એ નકાર વિધાન માટે લેવા છે. હંમેશા યાદ રાખજો. તો P of A બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને P of બાર A બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. બરોબર. હવે P of A અને P of બાર A બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. બરોબર છે. તો સૂત્ર મૂકી દઈશું. P of A plus P of બાર A બરાબર 1. P of A ની કિંમત આપણને આપી નથી. જો આપણને કિંમત કઈ આપી છે? જન્મદિવસ સમાન ન હોય એનો મતલબ P of બાર A ની કિંમત આપણને આપી છે. તો અહીંયા આપણે એની કિંમત પણ લખી દઈશું કે P of A આપણે શું કરવાના છે? શોધવાના છે અને P of બાર A ની કિંમત આપણને આપી છે
0.992 કેટલી આપી છે 0.992 જેની કિંમત આપણને આપેલી છે તો એ મુજબ આપણે અહીં કિંમત મૂકી દઈશું કે P ઓફ A આપણે શું કરવાના છે શોધવાના છે P ઓફ 12 એ આપણને આપ્યા છે 0.992 બરાબર 1 હવે P ઓફ A ને આપણે કરતા બનાવીશું બરોબર છે P ઓફ A બરાબર 0.992 નો બરાબરની સામેની બાજુ લઈ જઈશું તો બરાબર 1 અને પછી સામેની બાજુ લઈ જઈશું તો પ્લસ હશે તો શું થશે -0.992 બરાબરની અંદર જ્યારે આપણે દિશા બદલીએ તો નિશાનીઓ શું થાય બદલાઈ જાય જે આપણે જાણીએ છીએ તો 1 માઈનસ 0.992 પોઈન્ટ ની પાછળ કઈ ના હોય તો મૂકી દઈશું 0 0 અને 0 0 માંથી 2 નહીં જાય બાજુમાં પણ 0 એની બાજુમાં પણ 0 તો એક પાસેથી આપણે શું લઈશું 10 કો લઈશું જેના માટે લીધો જેના માટે એને 10 આપીશું અને બાજુવાળાના 9 અને 9 અને 1 ની ઉપર 0 બરોબર છે 10 માંથી 2 જશે તો 8 9 માંથી 9 જશે તો 0 9 માંથી 9 જશે તો 0 પોઈન્ટ ને નીચે પોઈન્ટ અને 0 માંથી 0 જશે તો 8 બરોબર છે તો આપણો જવાબ મળ્યો છે P of A બરાબર 0.008 આ આપણને જો વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણને કેટલી મળી 0.008 એટલે કોઈ રેર કેસ જ એવો હોય કે જેમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ કેવા હોય સમાન હોય નહીં તો હોય નહીં એટલા માટે એની સંભાવના આપણને ઓછી મળી છે હવે વાત કરીએ આગળના પ્રશ્નની એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે બહાર કાઢેલ દડો લાલ હોય કે લાલ ન હોય હવે થેલાની અંદર દડાની સંખ્યા આપણને આપેલી છે તો થેલાની અંદર 3 લાલ અને 5 કાળા દડા છે તો આપણને આની અંદરથી કુલ પરિણામ મળી રહેશે તો અહીં થેલામાં કુલ 8 દડા છે આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 મળે સંભાવના શોધવાના કુલ પરિણામ આપણને કેટલા મળશે 8 મળશે હવે પ્રશ્નની વાત કરીએ નંબર 1 શું હોય લાલ હોય શું હોય લાલ હોય તો એના માટે આપણે ધારણા કરીશું ધારો કે ઘટના A બરાબર બહાર કાઢેલ દડો લાલ હોય તો ઘટના A થવાના પરિણામ કેટલા તો ઘટના A થવાના પરિણામ બરાબર કેટલા મળે લાલ દડા કેટલા છે લાલ દડા 3 છે તો ઘટના A થવાના પરિણામ બરાબર 3 મળશે તો P of A બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના A થવાના પરિણામ 3 અને કુલ પરિણામ 8 પ્રથમ પ્રશ્નની સંભાવના હવે વાત કરીએ બીજા પ્રશ્નની અંદર લાલ ન હોય જો ઊંધો પ્રશ્ન છે લાલ ન હોય તો કયો હોય તો કાળો હોય તો જે હોય કાળા હોય લખી દેવાના તો ઘટના B બરાબર બહાર કાઢેલ દડો લાલ ન હોય એનો મતલબ એમ કે કાળા હોય લાલ ન હોય તો કાળો હોય તો ઘટના B થવાના
પરિણામ બરાબર કાળા કેટલા છે 5, તો આપણને 5 મળશે. તો P of B બરાબર ઘટના B થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર 5/8 આ બીજા પ્રશ્નની સંભાવના. આ સાથે આજનો આપણો વિડિયો લેક્ચર પૂરો કરીએ છીએ. જલ્દી મળીશું ફરી. જય હિન્દ, જય ભારત.